પણ એક જ એવો માણસ હતો કે નાભીચીને સાખી બોલતો, કાનદાસ બાપુ. કાનદાસ બાપુ નાભીથી સાખી ઉપર તમારા બધાનો મનનો કબજો સંભાળી લે. કહે બેતાળ તુમ મુझसे વસન કબૂ પલટીએ નહીં, વસન પલટે માઈ કો દૂધ ગુમાવ્યો. કહે બેતાલ વિક્રમા વસન કબૂ પલટીએ નહીં, વસન પલટે તાકી જબાન કટી હે. નાભીથી સાખી બધી ઉપાડે અને સંતોનો મનનો કબજો લઈ લે. તો સાખી નાભીથી ઉપડે છે, ભજન નાભીથી ઉપડે, ગગન ગઢલી જાય છે. મૂળાધાર સક્રથી રામના ગુરુએ બતાવ્યું કે હે રામ, હે રામ. મૂળાધાર સક્રથીના બધા સક્રવિંદન બ્રહ્મરંધ્રમાં આવો. હે રામ, તમે આત્મા ઉપર નિર્ભર રહો. હે રામ, તમે કોને મળવા માંગો છો? હે રામ, આ મરણ નામની નદી હાવ ખોટી છે. હે રામ, આભૂષણ બદલાવશે શરીર. આ શરીર છે આભૂષણ બદલાવશે અને આવા શરીરો કેટલાય ફેરવી નાખ્યા છે. હે રામ, મોટો એક વાંદરો હોય ને ગાઢ જંગલમાં ફરતો હોય અને બધા તરોવરમાં એક વાંદરો ફરતો હોય, એવા શરીર ધારણ કરે છે આત્મા. અને બધા શરીરો ધારણ કરીને પાછું શરીર પાડે છે, બીજું શરીર ધારણ કરે છે. એવા આનંદ જુગનો રખડાવશે. તમે કોને મળવા માંગો છો? આત્મા ઉપર નિર્ભર રહો. એટલે માણસો બેઠા છે કે કોનું ભજન કોણ કરે છે? કોઈનું ભજન કોઈ નથી કરતો, પોતાના આત્મરામનું ભજન કરે છે. આજીવ ભાન વિસરી ગયો, જપે છે અજંપાના જાપ. આજીવ ભાન વિસરી ગયો, જપે છે અજંપાના જાપ. ત્રિકોટી તાળા ઉઘડી ગયા, અજંપા તું આપો આપ. આપો આપનું ભજન જાગૃત કરવા કરે છે, આત્મરામને જગાડવા માટે. અને એક મુહૂર્ત મેં એસી દીઠી જેના રામને કૃષ્ણ પૂંજારા. એક મુહૂર્ત મેં એસી દીઠી જેના રામને કૃષ્ણ પૂંજારા. કોઈ મુહૂર્ત એવી નથી કે પોતાના આત્મરામના પૂંજારી આપે આપ બને. मैंने देखा सदगुरु के अणसारा, कबीर के मैं दिल में देखा दीदारा. तो वशिष्ठ महाराजની પૂજા રામ કરતા હતા અને દુર્વાસાની પૂજા ભગવાન કૃષ્ણ કરતા હતા. એક મુહૂર્તમાં 80 દીઠી જેના રામને કૃષ્ણ પૂંજારા. તો એના ગુરુના શરણ ધોતા હતા પ્રભુ રામ. લક્ષ્મણજી પણ ધોતા હતા. એક મુહૂર્તમાં 80 દીઠી કે જેના રામને કૃષ્ણ પૂંજારા. એક વ્યક્તિની પૂજા રામે કરી છે. સબરીની પૂજા, શરણની પૂજા ભગવાન રામે કરી છે. અને સુદામાના શરણ ધોયા છે ભગવાન કૃષ્ણએ. જેના શરણ ધોવાના હોય એને બદલે સુદામાના શરણ ભગવાન કૃષ્ણ ધોયા છે. રુક્ષ્મણીજી પાણી રેડતા હતા અને ભગવાન શરણ ધોતા હતા. અને સબરીના શરણ ભગવાન રામે ધોયા છે. એક મુહૂર્તમાં 80 દીઠી કે જેના રામને કૃષ્ણ પૂંજારા. ભાઈ એવા તમે થઈ જાઓ તો ભગવાન તમારા શરણ ધોવે. પણ આપણે તો શરણ ધોવાની વાત જ ક્યાં રહે, પણ પરમાત્મા લઈ પોગવું તો ખરું. આ યાત્રા શરૂ છે. આ 75 વર્ષની યાત્રા શરૂ છે. મહાદેવે એમ કીધું કે હે ભવાની, કે એક સપનું એવું છે ને, સાંજે હુવો અને સવારે આંખ ઉગડે એટલે સપનું પૂરું થાય છે. અને એક સપનું 75 વર્ષનું છે. અને આ જાગ્રત છે, આંખની જાગૃતિ છે ને, આંખ વિસાય એટલે સપનું પૂરું થઈ જાય છે. આ બે સપના છે. સપનામાં જે તમારે કરવું હોય, વારવું હોય તો વારી લેજો. એટલે સદગુરુ મારા સાસા શેઠિયા કે ઓરે છે હાસા હિરલા. જો પ્રેમ ધરીને આવો શરણમાં તો સદગુરુ મારો બાંય ધરે. તમને કાંઈ કુદરતે બક્ષિસ કરી હોય તો બીજાના આત્માને શેતવો, જોતથી ને જોત જગાડો, બીજો જાગી જાય. અને જન્મ મરણના ફેરા ટાળે એ માટેની વાત છે. આમાં એવું નથી કે આ માર્ગમાં તમે જો આમાં આવો તો તમને પૈસા મળી જાય. એટલે ભાઈ પૈસાનો તો પાર નથી. રિલાયન્સવાળા પાસે, અદાણી પાસે, આ લોકોને પાર નથી. ટરકું માટે પૈસા છે પણ ભગવાનનું નામ લેવાની નવરાય પણ નથી. પણ એને પુણ્ય કયું લાગે છે કે એની કરોડ માણસોને રોજી મળે છે. 1 કરોડ ને 2 કરોડ માણસોની રોજી મળે છે ને એનું પુણ્યનો જમો જથ્થો થાય છે. એ ભલે ભગવાનને ન માનતા પણ આ માલકો રિયલો ભગવાનને માને. પછી આમાં 4 રામ વર્ણવ્યા છે. 4 રામની વાત કરી છે કે એક રામ છે દશરથ કા બેટા, એક રામ છે અયોધ્યામાં દશરથ કા બેટા. અને આત્મ રામ સબ ઘટ में બોલે. અને જ્યોતિ રામ સકલ પસારા. જેની ભગવાનની જ્યોત કરો છો ને એ એક રામ કીધો છે. જે આપણા મંદિરોમાં જ્યોત થાય છે એ એક રામ કીધો. જ્યોતિ રામ સકલ પસારા, નિરંજન રામ સબસે ન્યારા. નિરંજન છે ને
એને સદા શિવ કહેવામાં આવે છે અને કોઈ દિવસે જીવ બન્યા નથી. સદાના માટે શિવ, સદાના માટે શિવ. અને આ આત્યમ રામ છે ને, એને તમે આવકારો ન આપો તો આવડો આ રામ દુખાય. તો કે પહેલાં આ રામની પૂજા કરો. તો અમારે આરતી પૂજા થતી હોય ને, પણ તમારે આરતીને થોડીક અડધી કલાક મોડી કરીએ, પણ તમારી અરે આશ્વાસન દાઈને બેહો. ન કરીએ એમ કે ભાઈ આ તો શું છે, અહીંયા આવ્યા ને આપણે ધક્કો થયો, અને બાપુ 5 વાતો સાંભળી તો ધક્કો થયો. એટલે આવડા રામ દુઃખી થઈને જાય તો માલકો મંદિરમાં રામ દુઃખી થાય. એ કે તું આવે છે રામ, એને તું આવકારો આપે છે, એટલે આવકારો આપવો પડે. અને અમુક જેને ભજન કરવું છે એને તો શું છે, કોઈને નહીં જ્યાં શું છે મોટા ડુંગરની ચોટીમાંથી બે જાય, જ્યાં માણસ ન હોય ને ત્યાં જઈને બે ભજન કરે છે. તે પોતાનો આત્યમ રામનું કલ્યાણ કરે છે, એના જન્મ મરણના ફેરા ટાળે છે. આમાંય પણ જે નામ લ્યો જિંદરાજી જેની હારે લગ્ની લગાડો ને એની હારે લગાડો, એટલે વૈરાગના પદને વિઘ્ન ઘણા આડા. આ વૈરાગના પદને વિઘ્ન ઘણા આડા, કંચનને કામની સોટી આડી રામની તુલસી કે. આ સાક્ષી તમે કોઈ કાને તમને સાંભળાશે નહીં, તમે સાંભળ્યું હોય તો કહેજો કે વૈરાગના પદને વિઘ્ન ઘણા, કંચનને કામની સોકી આડી રામની રમતમાં ઈજ લૂંટે. કઠણ બંધ કામના, કામ વાસનાના બંધ કઠણ છે, એમાં કોક વિરલા છૂટે. કે જે શું છે કે સ્ત્રીને પછી શું છે કે એને કોક શક્તિનું રૂપ જઈને ઘરમાં રહે અને સંસાર ભોગવે નહીં. એ કોક વિરલા કોક છે. એટલે તુલસીએ કીધું પરધન પથ્થર સમાન, પરિસ્ત્રી માત સમાન, એટલું પાળતા હરિનો મેલે તુલસીદાસ સમાન. તો આ જીવ છે એ શું છે કે આ જીવ આવા જન્મથી શું છે જન્મ લેતો આવે છે, અને જન્મથી જેને સ્ત્રીઓ ભોગવે છે તો એ તૃપ્તિ થતી નથી. અને તમે અગ્નિમાં આહુતિ નાખો તો ભડકા થાય, ભડકા ઓલાય નહીં. પણ લીલણદી અને કુંભારાણાએ કીધું કે આ પંથ અમારે જોવો છે. કે મહારાજ તમારે પંથ જોવો છે તો ક્યાં હતા? 360 પહેલાં માં કે 360 અને કવિરાજ જ્યારે ભગવાન રૂપ લઈને કવિરાજનો આવ્યો ને 360 કુંભા કરી દીધા. કે રાણી માંગી કે સુના સુના મેલ તમારા, એ કવિરાજ સુના મેલ તમારા, જ્યાં કુંભા વગરની રાણી હોય ને એ તમારી. તો આખી રાત હું છે ભગવાન કવિના રૂપમાં ફર્યા. એક કુંભો ને એક રાણી, એક કુંભો ને એક રાણી. કારે કે કુંભારાણે 360 માં કરીને લીલણબાઈને તો માં કહી દીધા. અને એને નિજારી નરનાર કહેવાય છે. જેને સંસારમાં રહીને સંસાર છોડે છે ને તો એ જ મહારાજ મળે છે. કોઈ કે ભગવાન આમાંથી છોડાય. આવા ભંગમાં તો મેં ઘણા અવતાર ધારણ કર્યા છે, આવા સાંભળા તો મેં અનંત યુગમાં સૂચેલા છે. એ મહારાજ હવે આથી અમને પાછા વાય. અને એ વિરલાનું જય જયકાર થાય છે. એ જાડેજા કરમઠા ને કાસલ મઠા, જેના વિષય ભર્યા છે નેણ, એવાને તાળો દઈને ટળી જાયજો, એવા સળેલનો સંગ ન કરશો. કે જાડેજા દેશ ફરી દેશાવર ફરી, માણુલા મળ્યા મને લક્ષાર. પણ જેના દીઠે મારા નેણા ઠરે, એના પડ્યા દુકાળ, જ્યાં જોઈના નર જીવતા મરેલા મળે નહીં કાંઈ. એ તોળાજે તમે મરેલા કોને કહો છો અને આમાં જીવતા કોને કહો છો? કે હે જાડેજા, હે જેસલરાય, જીવતો નર હોય ને જેને કામ વાસનાનો નાશ કર્યો હોય, અહંકારને માર્યો હોય, ક્રોધને માર્યો હોય, કાળને માર્યો હોય, અને પોતાના હુંપણાને માર્યો હોય, પોતાનું જાતિપણું ન હોય, એને હું મરેલો ગણું છું. અને હરતું ફરતું પૂતળું ખાલી હોય છે, એને હું મરેલો ગણું છું. કે કેવા મરેલા? બુઢાને ગરવા શાયર જેવા, બુઢાને ગરવા શાયર જેવા, જેના હાડુમાં ન હોય હલકી વાત, એવા નરને કેમ જાડેજા મળીએ, મારા સરગાપુરનો સાથ છે. એવા નરના તો હાથનો પંજો દઈને મળીએ જાડેજા. આ બધા સદગુરુઓ છે. આ સદગુરુની શાન બધાને કરેલી છે કે તમે જીવો અને એક ફેર આખી જિંદગીમાં એક જ ફેર તમે ભૂલ ખાઓ તો ધૂળ ખાઈ જાઓ. ભૂલ કઈ છે? ભૂલ નથી કે બીજ ધર્મ કોને કહેવાય છે? પુરુષોને બીજનું પાલન કરવું, પોતાના શરીરનું બીજનું પાલન કરવું, એને સાધુડા ભજન કહે છે. એ અમારું મૂળ ભજન છે કે બીજનું પાલન કરો. તમારા શરીરમાં કારે
તમે ડગો નહીં. કદાચ મેરું ડગી જાય પાનબાઈ પણ મન ન ડગે. એ બીજ છે, એ બીજનું પાલન કરો તો ઓલે 12 બીજ ઉગે છે એનું ન કરો તો હાલે. પણ આ તો કે એમાં 12 બીજ રહી છે, બીજ રહી શું છે? આ બીજ જે પાળવાની છે બીજ એ તો પાળતા નથી. તો રામદેવજી મહારાજને બીજ 12નો ધણી કહેશે. કેમ? રામદેવજી મહારાજ પારણામાં પડ્યા છે, પ્રગટ થયા છે, માને પેટ જન્મ નથી લીધો, એટલે 12 બીજનો ધણી. અને 12 બીજના ધણી આગેમ વાણી બોલ્યો છે કે હરજી કર્મ કરશો તો જશો ધર્મ હારી. આ મારો પંથ આદિ ધર્મ મારો છે, પંથ આદિ નિજાર છે, ઝાડ નથી. અને કર્મ કરશો તો ધર્મ જશો હારી, સાબિત રાખજો દાણો સંયમનો. હે પુરુષો, વિરજને સંભાળી રાખજો, શોકી પ્યારો કરજો, ભૂલ ન કરતા, વિરજને સંભાળી રાખજો. કામ વાસનાના બીજને પહેલાં બાળો, પછી મોટા મુનિવરને થઈને માણો. પછી તમે અગ્નિ કરિયાને જગાડો, પછી ત્રીજું નેત્ર ખોલી અગ્નિ કરિયાને જગાડો. આત્મ રામને ઓળખી લો. તમારા શરીરમાં આત્મ રામ બિરાજે છે, એને ઓળખો. મનને બાંધી દો વૈરાગે. હરજી આ સત્યથી આગળ બીજું કાંઈ સહેજ નહીં. સત્યના નેજા કાયમ સવાયા ફરકતા રહેશે. આવો રામદેવજી મહારાજ સાથી ઠપકારીને કહેશે કે હે માણસ, આવો ન કરશો કર્મ. પણ વસાળથી ફોલ્ટ થયેલો છે ધર્મને. અને ધર્મને ઓછે રાખી રામદેવજી મહારાજને ઓછે રાખીને કર્મ કરે છે માણસો. રામાપીર બાપા રણુજામાં ના પાડે છે. રણુજાના તોર વંશીઓ છે ને, એના હાફુનો પણ શું છે કે લાજ કાઢે છે બહુ. અને એટલા સંયમી છે, અને એ જૂઠ બોલતા નથી. અને હજી લગી એવડા શું છે કે એમના સંયમમાં છે. તો રણુજાવાળા, અને એ રણુજાવાળાના શું છે કે વંશમાં રામાપીર 4 મંગળ વર્ત્યા. તારે નેતલદેવને એમ કીધું કે સંસારને કોઈ દી યાદ કરશો નહીં. અને યાદ કરશો ને તારે હું પૃથ્વીમાંથી નહીં હોઉં. તારે એક દીનો સમય આવ્યો તો નેતલદેવ એમ કીધું કે એ ના થા બધાને દીકર્યા, અને આપણે કેમ નહીં? કે હું તમે વાત કરો છો? કે હા નાથ, હું તમને કહું છું કે આ બધાને દીકરા. તારે રામદેવજી મહારાજ મંત્ર બોલ્યા છે, અને મંત્ર બોલીને 3 ફેર દીકરો વાદરમાં બોલાવ્યો, અને શ્રીફળ લઈ લીધું હાથમાં, અને જયનાથ બોલાવ્યો, અને પડદે થઈ ગયો રામદેવજી મહારાજ. એ નિજારી બાવો રણુજાનો છે, એટલે એના શું છે કે એના ડંકા વાગી રહ્યા છે. અને પાછળ પબ્લિક એના નામથી શું કરે છે? કોઈ દે ભાઈ ખોડિયાર નથી કહેતો કે મને બોકડા સડે. કોઈ દે મેલડી નથી કહેતી કે મને બોકડા સડે. કોઈ દે એવી હડકાઈ નથી કે એને જનાવર સડે. આ તો માણસો સડાવે છે ભાઈ. આ દેવોને મોર રાખે છે, ખાવું છે એને. અને દેવને માને બિચારા માણસો બોલે નહીં કે તારું મોઢું મરડાઈ જાય છે, કે તું દેવનો માકું ન મળે છે, દેવને સડે છે. મોઢું મરડા ગયા શું છે? મરી હોય ગયા આ ખાનારા અમારી સામે કેટલાય મરી ગયા. અને આ જનાવરો કાપીને. હાલો અમારું રાજપરા ભાવનગર રાજા કેવો શું છે કે એના વંશવારસો કેવો શોકી પ્યારો રાખી રહ્યા છે, કોઈને હલવા ન દે. અને આ બધા શું છે કે રાતે પછી હેવાયા થઈ ગયા હતા. રાતે બિચાર મારે આ પશુને કોણ ફરિયાદ કરે? કોકના છોકરા કાપીને ખાવ ને, ખબર પડે. આ જનાવરો કાપીને ખાવશો તમે? આવું જે થાય છે કહેવાનું. એટલે ધર્મને તો શું છે કે તમે ધર્મને જે કાને સંભળાવો કે ધર્મ તો ધુરંધર છે. રાજાશાહી વહી ગઈ છે, લોકશાહી રાજ આવ્યું છે. અને રાજા લોકો છે ને શું છે કર્મ ખોટું થવા ન જતા હતા, ફરતા હતા, શોકી પ્યારો કરતા હતા. અને પછી અમારા હાંડીડા મહાદેવ છે ને ત્યાં પછી ભાવનગર રાજા આવ્યા હતા, ત્યાં બોલાવ્યા કે ધના બાપાને બોલાવો. તમારા ભાવનગર રાજાનું શું છે ખામૈયું થતું હતું ને હાથીની અંબાડી ઉપર હતું. ધના બાપાએ કંકાવટીને શું છે થાળી લઈને આમ કરીને આમ સાંડલો કરી દીધો હાથીની અંબાડી ઉપર. બીજો પરસો કર વધારીને માથે સાંડલો કર્યો કે શાબાશ શાબાશ ધના ભગત, શાબાશ, તમારા જનેતાને તમારી ભક્તિને ધન્યવાદ છે. એટલે કરવું તો હાશું, નકર આમાં કોણ બાપને હમ દેશે? આમાં કોઈ હમ નથી દેતું. તમે આવું કરો ભક્તિ. અને ફકીરી તો બધાયથી મોટી છે. ફકીરી વસ્તુ તો બધાયથી મોટી છે. ફકીરી તો હાલ રે ફકીરી કોણ મારું દેવંગી વગેરે કોણ જાણે? 18 વનમાં અમરમાં કે હિરલો રમે. આ મારા સદગુરુ દેવંગી વગેરે હાલ ફકીરી બીજું કોણ જાણે?
એટલે ફકીરી છે, અમીરી છે, સંતને સંતપણું છે, ભગતને ભગતપણું છે, એને તો દુનિયા આંબે જ નહીં. પણ આપણે જો કાંઈ પીડ્યું હોય ને કે અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, તો એ આપણે હાર્યા નથી. નકર તમે ગમે ના બેહો ત્યાં છે. અમે રાજસ્થાન લગી જઈએ છીએ. રાજસ્થાન લગી આ વિહાભાઈને પૂછી જુઓ. આ વિહાભાઈ આવ્યા હતા કે અહીંથી અમારા આશ્રમમાંથી 750 કિલોમીટર છે, કોઈને ફોન નહીં કરવાની અમારી વ્યવસ્થા કરજો. અને તો આપણી ઉપાસના ખોટી ને આપણા શું છે કે આપણો ઈષ્ટ ખોટો. અને 10 વાગ્યાને તો તમારી સામો જો ન પુરુષો આવીને ઊભા રહે ને કે હાલો અમારે ત્યાં, તો તમારે આને માનવાનો નહીં. ઠેઠ લગી અમારી ઓળખાણ છે, પણ અમે ક્યાંય ફોન ન કરીએ. એક ગામમાં અમારે 4 ઠેકાણે જવું પડ્યું છે, પણ એ ભાઈને અમે ફોન ન કરીએ. કેમ કે એક ફેર શું છે કે એને આપણને લાભ આપી દીધો કે તમે આવો અને એને કષ્ટી ભોગવીએ તો બીજી ફેર એને નહીં દેવાની. પણ એ જો એના ભાગમાં હોય ને પછી એક ભાઈ અમને એમ કીધું, એક બેન હતા ને અમે સંગ લઈને એનાથી આગળ વ્યાઈ ગયા 1 કિલોમીટર. તારે એ બેન દવાખાને જતા હતા અને છોકરાને હાથમાં લઈને કાખમાં લઈને દોડી આવે બેન, અને છોકરાને બાળકના મારા શરણમાં નાખી દીધો. મને કે કેમ બાપા, કે અમારી કાંઈ ભૂલ થયેલી છે? ઓલી ફેરે આવ્યા હતા તમે તમારી વ્યવસ્થા કાંઈ સારવાર નથી કરી? મેં કીધું બધું કરી છે બેન, પણ 100 માણસને તમારે જમાડવું ને તમારો પાછા વાડીઓના 100 માણસો, 200 માણસોની રસોઈ તમે કાર્ય કરો અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. એટલે જ્યાં મારો રામ લઈ જાય ને પછી બેનને છોકરાને નાખીને અને રોવા મળ્યા. એ કે તમારો માયલો શું કહેશે બાપા? મેં કીધું હવે પાછા વળો, હવે આ બેનનું રૂપ ફરી ગયું છે અને આપણે હેરાન થઈશું. પછી એના ઘરવાળાને ફોન કરીને કીધું, અમૃતભાઈ છે ખાંભલ્યા તમારા, એ બનાસકાંઠે છે, એ હરવા ગામ છે, એ હરવા ગામ છે, મહાકાળીનું મંદિર છે ત્યાં. પછી એને કીધું કે બાપા 5000 માણસો હોય ને મારી વાડી છોડીને જાઓ ને તો તમને સોગન છે, આજીવન મારું આમંત્રણ, કે 5000 માણસો હોય તો છોડી ન જતા. પછી ન્યાય અમે એક આમંત્રણની વાત કરી છે કે અમૃતભાઈને આપણે કહેવાનું, કેમ કે એને આજીવન કીધું 5000 માણસો હોય તો. પછી એના માળી 80 વર્ષના હતા, એ માળીએ કીધું કે આ તમારો સંઘ છે ને મને બાપા, એ કે 8 દી પહેલાં દેખાણો તો મને રામજીજી મહારાજે દેખાડ્યો હતો, અને માતાજીને તમે મોર હતા ને સંઘ તમારી વાહે હતો, અને મારો રામપીર કેમ જવા દે? એટલે એવી રીતે જીવન જીવવાનું મારો આશ્રમ છે. વિહાભાઈને ખબર છે હું કોઈની પાસે રૂપિયો માંગતો નથી. હજી લગી મારી ક્યાંય સોંપડી નીકળે નથી. મારા સેવક પણ છે, સેવક પાસે નહીં, ગામમાં નહીં, પરગામમાં નહીં, કોઈની નાતમાં નહીં. પણ દર વર્ષે 1 સપ્તાહ કરું છું અને મહારાજ કરાવે છે. અને દર બીજે માણસો અમારે આ આશ્રમ જેટલો છે, આશ્રમમાં હમાય નહીં એટલું પબ્લિક ભરાઈ જાય છે. અને પુણ્યમાં ઓછા માણસો હોય અને બીજે તો એટલું અકળાઠઠ હોય છે. પણ કોઈની પાસે માંગવાનું નહીં. પછી મારે ગાયું છે, ગાયું માટે નથી માંગતો હું. અને ગાયું કોઈક માંગે ને કે હાસવે હોય ને પરસેદી રૂપે હું આપું છું. પછી કોઈક એમ કે ગા અમારે એમને આમ નથી લીધી, પરસેદી રૂપે કોઈક 5 રૂપિયા કદાચ મેકતે ભલે, પણ કોઈ પણ આશ્રમમાં માંગવાનું નહીં. પણ અમારા વિહાભાઈને પૂર્વજન્મનું છે ને, એટલે હું લાહા આવું છું દર વર્ષે આ લોકોના. અને એ પછી શું છે કે મોટા મોટા કરોડોપતિના છોકરા પણ મારા સેવકો છે, અને વિદેશમાં હોય સેવકો છે. પણ મને આત્મરામ કહે ને ત્યાં હું જાઉં. પછી શું છે બધી દોડાદોડ નહીં કરવાનું અને સેવા કરવાની. આ તો હું અહીંયા કપડાં પહેરીને આવું છું, ત્યાં હું છે ગંજીને એક પહેરીને ફરતો હું આ દાદાની ગોળીએ. પછી કોકને એમ થાય કે ક્યાં બાપુ ક્યાં છે? મેં કીધું ભાઈ બાપુને કાંઈ ઠેકાણું નહીં, ક્યાં આટા મારતો હોય. એટલે એવી રીતે હું રહું છું. બોલો.